ફ્રેન્ડ્સ તમે ઊનમાંથી આવો ઉપયોગ જોયો છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે આ રીતે 3 કલરની ઊન છે તે આપણે લઈ લેવાની છે અને ત્રણેય કલર છે તે આપણે અલગ અલગ લેવાના છે। મેં અહીંયા કલર છે તે આ રીતે ગુલાબી લીધો છે, સફેદ કલર અને દૂધિયા કલર લીધો છે। તમને જે કલર ગમે તે તમે આમાં લઈ શકો છો અને ત્યાર પછી આપણે આ રીતના તેને સરસ રીતે આ રીતે ફોલ્ડ કરતા જઈને આ રીતે આપણે ડબલ વળી કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતના ગૂંથતું જવાનું છે। જે રીતે આપણે ચોટલો ગૂંથી તે રીતના આપણે સરસ રીતે આખામાં આ રીતે ગૂંથી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ જો તમે આ વસ્તુ બનાવી લીધી ને તો ખૂબ જ ઉપયોગી થવાની છે અને લેડીઝોને તો ખૂબ જ ઉપયોગી કામમાં આ વસ્તુ આવવાની છે। તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો જેથી કરીને તે લોકો પણ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકે। તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણે આ વસ્તુ છે તે બહારથી ખરીદીને લાવતા હોય પણ આપણે આ વસ્તુ છે તે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। સાવ સરળ સિમ્પલ રીત છે। આ વસ્તુ છે તે હર કોઈ બનાવીને તૈયાર કરી શકે છે। તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે તે આપણે ઘરે બિલકુલ ફ્રીમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ। આ રીતની ઊન તો બધા લેડીઝો પાસે પડેલી જ હોય જેથી કરીને તે લોકો પણ આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકે। તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ગૂંથીને આ રીતે તૈયાર કરી લીધું છે। ત્યાર પછી આપણે ફરીથી ગુલાબી કલરની ઊન લઈ લીધી છે અને આ રીતે હાથમાં આપણે વીંટતા જવાની છે। આ રીતે 10 થી 15 વાર આપણે આમાં વીંટી લેવાની છે અને ત્યાર પછી આપણે ફરીથી આ રીતે ગુલાબી કલરનો દોરો લઈને આ રીતે વચ્ચેથી તેને બાંધી લેવાનો છે અને ત્યાર પછી કાતર વડે આપણે આ રીતે બેય સાઈડ આપણે કટિંગ કરી લેવાનું છે જેથી કરીને એક સરસ એવું ફ્લાવર બનીને તૈયાર થઈ શકે। ફ્રેન્ડ્સ ઘણીવાર આપણે આવી નાની નાની વસ્તુ હોય છે તે બહારથી ખરીદીને લાવતા હોય તે ખૂબ જ મોંઘી આવતી હોય પણ આપણે આ રીતે ઘરે બિલકુલ ફ્રીમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ફ્લાવર છે તે સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતે જે મોટા દોરા હોય છે તેને આપણે સરસ રીતે કાતરેથી કટ કરી લેવાના છે અને જેથી કરીને આ ફ્લાવર છે તે સરસ એવું બનીને તૈયાર થઈ જાય। ત્યાર પછી આપણે જે દોરી ગૂંથીને રાખી હતી તે લઈ લેવાની છે અને તેમાં આપણે સરસ એવું ગમ લગાવી દેવાનું છે અને તેમાં આપણે આ રીતના જે ફ્લાવર બનાવીને તૈયાર કર્યું હતું તે આપણે ચોંટાડી દેવાનું છે। ત્યાર પછી ફ્લાવરમાં પણ આપણે ગમ લગાવી દેવાનું છે અને આ રીતે કાચ છે તે ચોંટાડી દેવાનો છે। ત્યાર પછી આપણે ફરીથી આ રીતના કાચને ફરતે આપણે ગમ છે તે લગાવી લેવાનું છે અને ત્યાર પછી જે આપણે આ રીતે મોતીની સરસ એવો દોરામાં પોરવીને તૈયાર કર્યા હતા તે આપણે આની ફરતે સરસ એવા ચોંટાડી દેવાના છે જેથી કરીને આ વસ્તુ છે તે ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થઈ શકે। તો ફ્રેન્ડ્સ હાલમાં જ રક્ષાબંધન આવી રહી છે અને બધા લેડીઝો ભાઈઓ માટે રાખડી ખરીદતા હોય પણ આપણે આ રીતે ઘરે જ સરસ એવી રાખડી બનાવીને તૈયાર કરી શકીએ। તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી રાખડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે।